ઉભો થયો છે। આ ઘટનાને લઈને સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસ સ્વામી સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે। સત્સંગ સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મૂર્તિ ખસેડવાની શાસ્ત્રોક્ત વિધિ હતી તો પછી હનુમાનજી, ગણપતિ બાપા અને ભગવાન શિવની મૂર્તિઓ કેમ બંધ રાખવામાં આવી? જો આ વિધિ શાસ્ત્રોક્ત અને નિયમસર હતી તો આખા મંદિરની મૂર્તિઓ ખસેડાઈ હોત। સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસ સ્વામી પાસે જાહેર મંચ પરથી ખુલાસો માંગ્યો છે। સમાજની માંગણી છે કે શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને નિયમો અનુસાર મૂર્તિ ખસેડવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે। જો સ્વામી ખુલાસો ન આપી શકે તો તેમને જાહેરમાં માફી માંગવી પડશે। વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી અને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ ગઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતો ઉતાર એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ કે સુધરી જાઓ। સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં 30 જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી, જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી 3 ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો। આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે 31 જાન્યુઆરી સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો। આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ ચોરને રિક્ષા બાદ થાંભલા સાથે બાંધી મેથી પાક ચખાડ્યો હતો। ગત રોજ થયેલી આ ચોરીની ઘટના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ભરેલા છે, ત્યારે એક રિક્ષા ચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે। પહેલા તે તેની રિક્ષાને ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક 3 ગેસ સિલિન્ડર ઉઠાવી રિક્ષામાં મૂકે છે। તે કોઈ ગભરાટ વિના આ આખી ચોરી અતિશય આરામથી કરે છે અને બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈને ફરાર થઈ જાય છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જેમ જેમ વાયરલ થયા તેમ તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોએ ચોરની ઓળખ કરી તેને આજે પકડી પાડ્યો હતો। જો કે પોલીસ આવે તે પહેલા લોકો પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતા। ચોરને તેની જ રિક્ષામાં બેસાડીને બાજુના ખૂણા સુધી લઈ જવામાં આવ્યો હતો। અહીં તેને એક થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો। લોકો એક પછી એક તેને ધપાટ મારતા હતા તો કેટલાક વિડીયો બનાવી રહ્યા હતા। કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો। જે બાદ સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો હતો। ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી તેના પાછળના રેકોર્ડની તપાસ શરૂ કરી છે। આરોપીનું નામ અશોક માંગીલાલ બિશ્નોઈ છે અને તે મજૂરી કરે છે। હાલ ગામ ડુંડી આનંદ બિલ્ડિંગ 204 સુરતમાં રહે છે અને મૂળ ગામ જારોદા, તાલુકો